जय माताजी मित्रों, स्टार्टिंग में તમે ડેમો દેખ્યો છે या ડેમો मतलब કે થંબનેલ તમે જે આલ્બમ ડિઝાઇનિંગ દેખ્યો છે એ વિડીયો તમને અત્યારે ટેલિગ્રામ પર પ્રીવ્યુ તમને મળી જશે 1 મિનિટ ઉપરનો વિડીયો છે। તો જોરદાર વેડિંગ આલ્બમ છે। તમે ટોટલ 11 સીટ मतलब કે 11 પેજનો આલ્બમ છે। તમે ટોટલ પ્રોજેક્ટ લઈને તમે તમારા ફોટા એડ કરવાના છે અને પછી તમારો એકદમ સરસ મજાનો વિડીયો બની જશે 1 મિનિટનો। તો તમે અહીંયાથી ટેલિગ્રામમાં જશો તો તમને પ્રીવ્યુ અહીંયાથી દેખી લેજો તમે અહીંયાથી અને અહીંયાથી જે આ પહેલું એપ્લિકેશન છે એ અત્યારે અપલોડ જ થયેલું છે, અલાઇટ મોશન, અને બીજું એપ્લિકેશન છે ફિલ્મોરા। ઠીક છે, તો તમે બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। ઠીક છે, પહેલાં તો આપણે અલાઇટ મોશનમાં જશું। અહીંયાથી 1 મિનિટ તમારો પ્રોજેક્ટ દેખાડી દઉં। આ રીતના ટોટલ 11 પ્રોજેક્ટ હશે। ઠીક છે, ડાયરેક્ટ લિંક તમને આપી દઈશ, કોઈ જાતની વેબસાઇટ ઉપર નથી નાખ્યા, ઘણા દિવસે વિડીયો બનાવું છું એટલા માટે। ઠીક છે, તો અહીંયાથી ડાયરેક્ટ તમારે આ પ્રોજેક્ટ એડ કરી લેવાના છે। એડ કરી અને પછી તમારા અલાઇટ મોશનમાં ડાયરેક્ટ આવી જશે। અલાઇટ મોશનની એપ્લિકેશન તમને આપેલી છે। આ રીતના પ્રોજેક્ટ તમારે 11 આવી જશે। તમારે પેજ 1, પેજ 2, પેજ 3 આ રીતનું બધું ખુલી જશે। તમારે અહીંયાથી પેજ 1માં જતું રહેવાનું છે અને એથી એક સિંગલ ફોટો એડ કરવાનો છે, મતલબ કે સિંગલ ફોટો, બે કપલનો ફોટો એડ કરવાનો છે। તમારે અહીંયાથી એડ ગ્રુપ પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી એક શેપ આપેલો હશે, એના અંદર તમારે ફોટો એડ કરવાનો છે। ઠીક છે, તો તમારે અહીંયાથી પ્લસના નિશાન પર ક્લિક કરી દેવાનું છે અને મીડિયમ જ ઉતરવાનું છે અને અહીંયાથી તમારે જે પણ ફોટા હોય એ તમારે ફોટા લઈ લેવાના છે। ઠીક છે, તો અહીંયાથી તમારે જે પણ કપલનો ફોટો હોય એ આ રીતે લઈ લેવાનો છે અને રોટેટ કરી લેવાનો છે 90 ડિગ્રી સુધી આ રીતે, અને એને પકડી અને આ રીતે નીચે કરી લેશું આપણે। નીચે કરીને સાઈઝને થોડી નાની કરશું, આ રીતે સાઈઝને નાની કરી અને બરોબર તમારે સેટ કરવાનું છે। તમારે બધામાં વ્યવસ્થિત ફોટા એડ કરી લેવાના છે। આ રીતે એડ કરી અને તમારે કંઈ નાના મોટું કરવાનું નથી, બેક જતું રહેવાનું છે ને આ રીતે તમારો ફોટો પરફેક્ટ સેટ થઈ જશે। ઉપર એક ટેક્સ લખેલું છે, ટેક્સમાં તમારે એડિટ કરી લેવાનું છે। ટેક્સ ઉપર ક્લિક કરશો, એડિટ ટેક્સ પર ક્લિક કરશો અને અહીંયાથી તમારે આજુબાજુ તમારા બંનેના નામ લખી દેવાના છે। જે નામ છે તમારે અહીંયાથી લખી દેવાના છે, પછી તમારે અહીંથી ઓકે કરી લેવાનું છે। પાછું આપણે તમારે આ પીએનજી આ ફોટો એ સેવ કરવાનો છે, તો ઉપર તીરવાળું નિશાન છે એના પર ક્લિક કરવાનું છે। ક્રિએટ ફ્રેમ પીએનજી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી એક્સપોર્ટ કરશો એટલે આ રીતનો તમારે ફોટો એક્સપોર્ટ થઈ જશે। એથી સેવ ગેલેરી કરી દેવાનું છે। સેવ કરશો એટલે તમારે અહીંયાથી ફોટો સેવ ટુ ગેલેરી થઈ જશે। પછી તમારે બેક જતું રહેવાનું છે અને અહીંયાથી પેજ 2 લેવાનું છે તમારે અહીંયાથી, અને આનામાં તમારે સેમ પ્રોસેસ તમારે ફોટા એડ કરવાના છે। આ રીતે હું તમને આનામાં અંદર ફોટા એડ કરીને દેખાડી દઉં। પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયમ જ રહેવાનું છે, કોઈ પણ જે પણ ફોટા તમારે લેવાના છે એ લઈ અને આ રીતે રોટેટ કરી લેવાના છે અને આ પાછું આ રીતે નીચે લઈ લેવાના છે અને બરોબર ધીરે ધીરે તમે સેટ કરવાના છે। અત્યારે હું વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે ફટાફટ કરીને દેખાડી દઉં છું। આ રીતે ફોટાને તમારે પરફેક્ટ સેટ કરવાનો છે। તો આ રીતે તમારે બરોબર સેટ કરી લેવાનું છે, પાછું બેક જતું રહેવાનું છે। આ રીતનો તમારો ફોટો એકદમ પરફેક્ટ લાગી જશે। તમારે બીજા પણ ગ્રુપ પર આ રીતે જ ફોટા એડ કરવાના છે। અહીંયાથી આ રીતે હું ફોટા એડ કરું છું, એ રીતે તમારે પણ ફોટા એડ કરવાના છે। નીચે લઈ લેવાનો છે અને આ રીતે સાઈઝને નાની કરી અને બરોબર તમારે સેટ કરી લેવાનો છે। ટેલિગ્રામની લિંક નીચે આપેલી છે, તમે ટેલિગ્રામ ચેનલમાં એડ થઈ જજો, તમને ત્યાં પૂરો વિડીયો દેખવા મળી જશે। ઠીક છે, આ રીતે તમારે બધા ફોટા એડ કરી લેવાના છે। બાકીના ગ્રુપ છે એનામાં તમારે જાતે ફોટા એડ કરવાના છે, કારણ કે બધા ગ્રુપમાં ફોટા એડ કરવા જશું તો વિડીયો લાંબો થઈ જશે। આ રીતે તમારે બરોબર સેટ કરી લેવાના છો ફોટાને। અમુકમાં સાઈઝ દેખી લેવાની છે કે નાના મોટી, આનામાં તો કોઈ જરૂરી નથી કે સાઈઝ તમારે પરફેક્ટ જ હોય। અહીંયાથી ઉપર તમારે જે પણ ફોટો એડ કરવો હોય, અહીંયાથી મેં હાથનો ફોટો એડ કર્યો છે, તમારે કોઈ પણ જાતનો બીજો પણ ફોટો તમે અહીંયાથી એડ કરી શકો। અત્યારે હું બીજો ફોટો એડ કરીને બતાવું તમને। આ રીતે પણ તમે ફોટો એડ કરી શકો છો।
તો આ રીતે પણ તમે ફોટો એડ કરી શકો છો. અહીંયાથી તમારે પાછું ઉપર એક્સપોર્ટવાળા નિશાન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ત્રીસરા નંબરનો ઓપ્શન છે ક્રિએટ ફ્રેમ અસ પીએનજી, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. આ પણ ફોટો તમારે અહીંયાથી ઇમેજમાં સેવ થઈ જશે. તો મિત્રો આટલું કર્યા પછી તમારે આ એપ્લિકેશનમાં જે ટોટલ પીએનજી છે, ટોટલ જે પ્રોજેક્ટ છે 11, તમારે 11 પ્રોજેક્ટમાં તમારે ફોટા સેમ ટુ સેમ મતલબ કે તમારે જે રીતના રાખવાના છે એ રીતના તમારે એથી એડ કરવાના છે. ગ્રુપો આપેલા છે અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ઇન્સ્ટાગ્રામ પર તમે મને મેસેજ કરી શકો છો. તમારે એથી એપ્લિકેશનની અંદરથી બહાર આવી જવાનું છે અને એક ફિલ્મોરા એપ્લિકેશન છે, હું તમને આપેલું છે, એને તમારે એથી ઓપન કરી લેવાનું છે. આ રીતનું ઇન્ટરફેસ ફિલ્મોરા એપ્લિકેશનનું આવશે. ઠીક છે, અહીંયાથી મેં દેખો બનાવેલા છે. અહીંયા તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમે જે પણ ફોટા એડ કર્યા એ તમારે અહીંયાથી લઈ લેવાના છે. આ રીતે હું અત્યારે તમારે લઈને ફટાફટ બતાવી દઉં. ફોટા બધા અલગ અલગ છે. આ રીતનું મેં બધા ફોટા એડ નથી કર્યા. ટોટલ 11 ફોટા આપણે હશે. તો 11 ફોટા અહીંયા નથી આવ્યા, થોડા આવ્યા છે. તમે કમ્પ્લીટ તમે 11 ફોટા એડ કરી નાખજો. પહેલો ફોટો આપણે આ રીતનો હશે. અહીંયા નીચે 3 સેકન્ડ લખેલું છે, એની આપણે સેકન્ડ 5 સેકન્ડ સુધી કરવાનો છે. તો અહીંયાથી તમે લાંબો કરી અને આ રીતે તમે 5 સેકન્ડ સુધી કરી નાખજો. 5 સેકન્ડ સુધી કરી લેવાનું છે. બધા ફોટા તમારે અહીંયાથી 5 સેકન્ડના કરી નાખવાના છે. આ રીતે જે રીતે હું કરું છું એ રીતના તમારે પણ 5 સેકન્ડના કરી નાખવાના છે. આ રીતે 5 સેકન્ડના કરી નાખવાના છે. અને મિત્રો આ 11 પેજનો આલ્બમ છે. તમે કહેશો તો આપણે 12 આલ્બમ આનાથી વધારે આલ્બમનો પણ બનાવશું, મતલબ ઠીક છે. અને આના કેડે 1 પેજનો આલ્બમ આવશે, એ પણ એકદમ મસ્ત રીતે. ઠીક છે, આ રીતે તમારે બધાની લેયર છે જે 5 સુધી લઈ જવાની છે. અહીંયા તમે 4.4 સેકન્ડ દેખી રહ્યા છો. આ રીતે અહીંયાથી 5 લખેલું છે, ત્યાં તમારે 5 સુધી કરી નાખવાની છે. અહીંયા 3 સેકન્ડ છે, તમારે 5 સેકન્ડ કરી નાખવાની છે. આ રીતે 5 સેકન્ડ થઈ ગઈ. ઠીક છે, લાસ્ટ ફોટો છે એને પણ આપણે 5 સેકન્ડ કરી નાખીએ. આ રીતે 5 સેકન્ડના ફોટા તમારે અહીંયાથી કરી નાખવાના છે. અહીંયાથી 41 સેકન્ડનો વિડીયો બન્યો છે. તમારે અહીંયાથી ફોટા વધારે હશે, 11 તો વધારે થશે. ઠીક છે, અહીંયાથી ફોટા ઓછા છે તો ઓછીથી છે. ઠીક છે, હવે અહીંયા કંઈ નથી કરવાનું. જે વચમાં આઇકોન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ લગાવવાના છે. ઠીક છે, એકદમ સિમ્પલ છે મિત્રો. લાઇટ મોશનમાં 1 મિનિટથી વધારે વિડીયો જાય તો થોડો તમારો ફોન પણ લોડ કરવા માટે છે કે લાઇટ મોશન એપ્લિકેશન એટલું બધું નથી પેલું કરી ગઈ. ઠીક છે, અહીંયાથી તમારે જે ઇફેક્ટો છે એ તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાના છે. અને અહીંયાથી હું એક ઇફેક્ટ તમને બતાવીશ. એક આ રીતનો ઇફેક્ટ છે, એકદમ સિનેમેટિક. તમને અહીંયાથી જે પણ ઇફેક્ટ પસંદ આવે એ તમે અહીંયાથી લગાવી શકો છો. આ રીતનો ઇફેક્ટ. અને થોડું આપણે મોટું કરી નાખીએ તો મિત્રો આ રીતનું એકદમ થઈ જશે. ઠીક છે, અહીંયાથી મેં આ ઇફેક્ટ પણ લગાવેલો છે. હા, અહીંયા મેં આ ઇફેક્ટ લગાવેલો છે. બેસિક બન જશો, આ રીતનો ઇફેક્ટ હશે. તમે અહીંયાથી ગોતી અને પરફેક્ટ વિડીયો આપણો ટેલિગ્રામમાં છે, દેખી લેજો કયા કયા ઇફેક્ટ છે. મેં અહીંયાથી એક ઇફેક્ટ ગોતીને લગાવ્યો છે. એ દેખો આ રીતનું થશે. આ રીતનું થશે એકદમ પરફેક્ટ. ઠીક છે, અહીંયા તમારે ઓકે કરી લેવાનું છે. અને અહીંયાથી આપણે એક લાગી ગયો છે. અહીંયાથી આગળ આપણે પેપરવાળો ઇફેક્ટ લગાવ્યો હતો તો એ પણ તમને અહીંયાથી મળી જશે. આપણે આગળ જશું, બેસિકમાં હશે. અહીંયા તમારે બેસિકમાં આવતું રહેવાનું છે. ને અહીંયાથી પેપર સ્ક્રોલવાળો ઇફેક્ટ હશે. અહીંયાથી આ રીતનો પેપર સ્ક્રોલવાળો ઇફેક્ટ હશે, એને પણ અહીંયાથી થોડો મોટો કરી લેવાનો છે. 3 સેકન્ડ સુધી કરી નાખશો એટલે એકદમ પરફેક્ટ આ રીતનો થશે. ઠીક છે, અહીંયાથી ઓકે કરી લેવાનું છે. પાછા આગળ જશું એટલે આગળ પણ આપણે અલગ અલગ ઇફેક્ટ એડ કરવાના છે. ઠીક છે, જે પણ ઇફેક્ટ છે એ તમારે અહીંયાથી દેખી લેવાના છે, જે તમને કયો સારો લાગે છે. અહીંયાથી બધા ઇફેક્ટો સારા છે. આવા ઇફેક્ટો ના લગાવતા, એકદમ વિડીયો ખરાબ થઈ જશે. એકદમ સિનેમેટિક સ્ટાઇલમાં લગાવજો. ઠીક છે, અહીંયાથી અમુક કલરવાળા ઇફેક્ટ પણ છે આ રીતના. તો અને અહીંયાથી 3 સેકન્ડ સુધી એની લેન્થ રાખજો. શું મોટું હશે તો સોંગ આપણું એકદમ
સારું લાગશે. આ રીતે તમારે બધા રીતે આ રીતે ઇફેક્ટ લગાવી દેવાના છે. બાદમાં તમારે અહીંયાથી એક્સપોર્ટવાળા નિશાન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી 1080p પર એક્સપોર્ટ તમારે કરી લેવાનું છે અને અહીંયાથી તમારે સોંગ હજી લગાવવાનું બાકી છે. અહીંયાથી તમારે એડ મ્યુઝિક પર એડ મ્યુઝિક લખેલું છે એ તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે બેક જતા રહીશું. પહેલાં તો અહીંયા તમારે મેઇન મ્યુઝિક લખેલું છે એના પર તમારે ક્લિક કરશો. અહીંયાથી તમારે જે ફાઇલવાળો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે મેં જે ગીત છે એ તમારે વેન્ડિંગ લવ આ તમને ગીત ટેલિગ્રામ પર મળી જશે. તમારે અહીંયાથી પહેલાં કરવું પડશે આ રીતે. તો અહીંયાથી તમારે સોંગ જે પણ ડાઉનલોડમાં છે એ તમારે અહીંથી લઈ લેવાનું છે આ રીતે અને અહીંયાથી સ્કેન કરી દેવાનું છે આ રાતે. તો એના રીતે સ્કેન થઈ જશે ને એ સોંગ આવી જશે. અહીંયા તમારે પ્લસના નિશાન પર ક્લિક અહીં કરી અને એ સોંગ આવી જશે અને તમારે જેટલો વિડીયો છે એટલું રાખી એટલું થઈ જશે. બાકીનું સોંગ ઓટોમેટિક કટ થઈ જશે. તમારે અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે એકદમ પરફેક્ટ રીતે. ઠીક છે, એકદમ સરસ મજાનો વિડીયો તમારા માટે બનાવ્યો છે. એકદમ સ્લો, ઘણો મોટો નથી બનાવ્યો અને કંઈ ભૂલ હોય તો માફ કરજો. ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈને ના આવડતું હોય, કોઈ પ્રોજેક્ટમાં પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરજો. હું જરૂર રિપ્લાય આપીશ ને મને થોડી વાર થશે પણ રિપ્લાય તમને મળી જશે. ટેલિગ્રામ પર જોડાઈ રહેજો અને ત્યાં તમારે જે પણ જોઈતું હોય તમે મને માગી શકો છો. હું બધું તમને આપી દઈશ.